ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ. થોડું રિચ્યુઅલ છે આપણામાં, પણ આપણા ભાવ સાથે કરીશું તો એનું ફળ આપણને દાદા કહે છે એ પ્રમાણે મળી જ જવાનું છે. હવે આજે અહીંયા આપણા સ્કેડ્યુલમાં 8થી 8:40 સુધી બ્રેકફાસ્ટ લખ્યો હતો, પણ હવે આપણે 8:10 તો ઓલરેડી થઈ ગઈ છે, એટલે 8:50 ભેગા થઈશું. બરાબર? સહેજ સ્ફૂર્તિ રાખજો, કારણ કે આજના દિવસના પ્રોગ્રામમાં જરા ટાઇટનેસ છે. એટલે આજે મારે ખાસ પૂછવું હતું કે કોને વહેલી ફ્લાઇટ છે જવા માટેની? તમારે તો ફ્લાઇટ ક્યાં છે યાર? 2 જણને છે પેલી બાજુ? નહીં, એટલે હું એટલા માટે કહું છું કે બીજા મહાત્માઓને વિનંતી કરું કે આ લોકો જ્યારે પૂજા માટે આવે ત્યારે એમને પહેલો પ્રેફરન્સ આપે, એટલા માટે. હા, અને જેને ના હોય એ મહેરબાની કરીને અંદર લાઈનમાં ઘૂસશો નહીં મારી માફક. હા, એટલે મને એવી ટેવ છે એટલે કહું છું. આ તો પેલી પ્રકૃતિ ખરી ને, એટલે ઉછાળા મારે જ. અને આપણે જરા પ્રોગ્રામ આપણી રીતે સેટ કરીશું. પછી આવીને આપણે પ્રતિક્રમણનો એક ભાગ રાખ્યો છે, તો જેને જેને એ રીતે પ્રતિક્રમણ કરવું હોય એ આગળ આવી જજો અને તમે એ રીતે પ્રતિક્રમણ કરી શકશો. આપણે 10 મિનિટનો ટાઈમ એમાં રાખીશું, એટલે બધા મહાત્માઓને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા હોય એ રીતે કરી શકે. અહીંયા જગ્યા છે, પાછળ પણ જગ્યા છે, આ બાજુમાં પણ જગ્યા છે. એટલે જે રીતે જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં આગળ ગોઠવાઈ જજો. એવી કંઈ અમે ખાસ સ્પેશિયલ વ્યવસ્થા રાખી નથી, પણ આપણો ઉદ્દેશ છે કે એકબીજાના પ્રતિક્રમણ આજના પવિત્ર દિવસે કરી લઈએ તો આપણો ઘણો ઉજાસ અંદરથી જ પ્રગટ થશે. એટલે આપણે એ ધ્યાન રાખીને કરીએ શું, અને પછી આપણો આગળનો પ્રોગ્રામ બધો શરૂ થશે. 2-3 વસ્તુઓ અમારે એડ કરવાની આવી છે, એ કરી લઈશું, પણ અત્યારે તમને જાણવાની જરૂર નથી એની. હા, બીજું એક કે અમે જે ગુજરાતીની બુક્સ છે 82થી 87 સુધીની, તો સ્ટેટ વાઇઝ અમે લિસ્ટ બનાવ્યું છે કે કેટલા મહાત્માઓ અહીંયા આવેલા છે સ્ટેટ વાઇઝ, અને એની અંદર અમારાથી કેટલી બુક 60 બુક જ છે અપાય એવી છે. એટલે અમે એને છોકરાઓને મેં કીધું છે કે તૈયાર રાખે, અને હું પછી અનાઉન્સ કરું એમ પછી સ્ટેટ વાઇઝ આવીને લઈ જજો. સ્ટેટના જે બી રેપ્રેઝેન્ટેટિવ હોય એ આવીને લઈ જજો. હા, અને તમારા સ્ટેટમાં હવે 1 જણ હોય તો 1 બુક મળશે, ને 5 હશે તોય 1 મળશે, પણ બધાને સર્ક્યુલેટ કરજો. છતાંય કોઈને બી ઇન્ડિવિજ્યુઅલ બુક જોઈતી હોય તો jss.org પર કરજો. બરાબર? આપણો jssgp.org પર કરશો તોય વાંધો નથી. અને QR કોડ મૂકેલો છે ને? હા, ના એ તો બરાબર. એટલે QR કોડ મૂકેલો છે ત્યાં આગળ વોલ ઉપર, એટલે તમારે જે કંઈ પણ આ વખતની આપણી જે કવરેજ થયો ને એ બધું જ મૂકેલું છે અંદર. એટલે તમને પહેલી ફાઇલ જ કહે છે ડાઉનલોડ કરવાની છે. ઓકે, હા, એપમાં આવી જશે. હા, એટલે એની ઉપર એ મળી જશે. અને ના મળે તો તમે જેને ઓળખો છો ને આટલામાંથી એમને ફોન કરજો ને, એટલે મળી રહેશે. એક બીજો ઉમેરો એમાં એ કરવાનો છે કે આ મંદિરના વાઈફાઈનો પાસવર્ડ આપણે માંગવાનો નથી, કારણ કે જે ફ્રીક્વન્સી આપણી પાસે છે, જે બેન્ડવિથ, એમાં એમણે ખાસ રિક્વેસ્ટ કરી છે કે બધા સાથે શેર નથી જ કરવાનું. એટલે એ ડાઉનલોડ કરતી વખતે જો કોઈની પાસે હોટસ્પોટ્સ હોય ઓફર કરવા માટે તો મહાત્માઓને શેર કરજો ઇફ યુ વોન્ટ ટુ. નહીંતર પછી holistic-science.org ઉપર તો છે જ, ઘરે જઈને કરી શકાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે બંને બુક છે ને ગુજરાતી ઇંગ્લિશમાં પોતે વાંચવાની, પોતાના મિત્રોએ વંચાવવાની, મહાત્માઓ વંચાવવાની
અને જે તમારા ફ્રેન્ડ હોય એને વોટ્સઅપ પર રવાના કરજો, એટલે દાદાનો મેસેજ વર્લ્ડ ઓવર જાય. આ આપણો ભાવ છે. મેં 400 જણાને રવાના કર્યું છે અત્યાર સુધીમાં, આઉટસાઇડ. હો, જય સચ્ચિદાનંદ. ભાવ રાખજો, બને એટલો પ્રયત્ન કરજો અને તમારા મિત્રો સંબંધીઓ જેને બી આ લાભ મળે એવો હોય એમને આપજો ખાસ કરીને, કારણ કે આ બુકમાંથી ઘણું એ લોકોને જાણવા મળશે દાદા ભગવાન માટે, સત્સંગ સાથે જ પાછું. હા, એટલે બીજું વધારે ટાઈમ નથી લેતા આપણે. પેટ પૂજા માટે કહું કે બ્રેકફાસ્ટ માટે કહું, જે કહો એ, પણ પ્રસ્થાન કરીએ હવે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વૈસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. હે સૂક્ષ્મ પ્રગટ પ્રત્યક્ષ દાદા ભગવાન, આપના સાનિધ્યમાં આજના ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે અમે અમારા દોષો ધોવા માટે ફાઇલ નંબર 2ના પ્રતિક્રમણ કરીએ છીએ. અમારી જે કોઈ ક્ષતિ થાય તેને આપ માફ કરજો. અમારી આ પ્રતિક્રમણ વિધિ અમને ઉચ્ચ પરિણામ પામે અને અમારા કર્મોના પાપો આપની સાક્ષીએ ધોવાઈ જાય તેવી કૃપા કરશોજી. જય સચ્ચિદાનંદ. ચાલો 2 મિનિટ છે મહાત્માઓ, એટલે જે રીતે આપને ફાવે એ રીતે પ્રતિક્રમણ કરી લેજો. દાદાજીની સાક્ષીએ આજે પ્રતિક્રમણ માટે ભેગા થયા છીએ અને એનો સુંદર લાભ લઈ લઈએ. આપના પાર્ટનર્સમાં દાદાના દર્શન કરી અને જે આગળ ભૂલો થઈ છે તેની માફી માગી લઈએ. ભૂલો નહીં દેખાય તો વાંધો નથી, પણ જે ભૂલો થઈ છે એટલું બોલીને માફી માગી લેજો. શું આપણે કોઈ જાતના શબ્દો બહુ હાઈ વાપરવાના નથી આજે. હા, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ,
નમો વત્સાયાણમ નમો લોયે સવ્વ સાહુણમ એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિંહ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ હે સૂક્ષ્મ પ્રગટ પ્રત્યક્ષ દાદા ભગવાન हम सौ महात्माओं અમારા ફાઇલ નંબર 2 ના યથાર્થ ભાવથી પ્રતિક્રમણ કરીએ છીએ. આજે અમને એવી શક્તિ આપો કે અમારા એકબીજા માટેના જે દ્વેષ ભાવો કે રાગ ભાવો હોય તે સંપૂર્ણપણે ઓગળે તેવી અમને યથાર્થ પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. 2 મિનિટ મળે છે, તમારે જે રીતે ફાવે એ રીતે પ્રતિક્રમણ કરી લો. એને આવવું હોય ને આમાં કેવું છે, આપણે તો આવો બધા આવો જ. હજુ આપણે ત્રીજો બેચ લઈશું, કંઈ જ વાંધો નથી. આના માટે જેટલો ટાઈમ જોઈશે એટલો લઈશું. બને તેટલા કર્મો આપણા ખપી જાય એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ. હા, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિંહ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આજે અમે
સૂક્ષ્મ પ્રગટ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અમારા ફાઇલ નંબર 2ના આજના ગુરુ પૂર્ણિમાના પુણ્ય પ્રસંગે પ્રતિક્રમણ કરીએ છીએ. હે દાદા ભગવાન, અમને એવી શક્તિ આપો કે અમે આજે પ્રતિક્રમણ કરીએ છીએ તેનાથી અમારા મોટા ભાગના બધા જ પાપો ધોવાઈ જાય, અમને હલકા કરે અને અમારું દાંપત્ય જીવન આપની આજ્ઞા અનુસાર સફળ થાય. જય સચ્ચિદાનંદ. 2 મિનિટ છે, હા, ઘણો લાંબો ટાઈમ છે એટલે. બધા મહાત્માઓને કહેવાનું કે કિચનમાં જરા દોડાદોડ થતી હોય અને અમારાથી કોઈને કશું કહેવાઈ ગયું હોય તો જય સચ્ચિદાનંદ અને પ્રતિક્રમણ કરે. જય સચ્ચિદાનંદ. આજે આંસુ કાઢવા નહીં પડે, આજે આંસુ આવી જશે. Se les haga. બાળા કહે છે કે આપણા દાદાને કોઈ ભૂલશો નહીં. હવે આવી બિલકુલ સ્થિતિ નથી, એનો નિશ્ચય મારે જવું જ છે. એટલું બધું છે.
જય સચ્ચિદાનંદ આત્માઓ. હા હા ભાવેશભાઈ, રંજનબેન, તમે પૂજન માટે પહેલા જ ઉતારો. જોયું આ પ્રતિક્રમણ? બધાને એમ લાગે કે આ છોકરાઓએ માફી માંગી. ના, રંજનબેને માફી માંગી ખાસ. આમ છે રંજન કાકી, પણ અમને રંજન બાળા કહીએ છીએ, કારણ કે હવે એટલા લઘુ થતા માંડ્યા છે, પોતાપણું ઓગળવા માંડ્યા, અને હવે કાકીને રંજન બાળા કહીએ, એમનું નિકનેમ. અમે તો ભાઈ રોજ સત્સંગમાં મળીએ છીએ. તમે તો જાણો જ છો, હા. તમે તો જાણો જ છો. એટલે બિલકુલ બગડવાનું નહીં. એમાં તો બહુ સારું છે. રસીભાઈ બહુ એવા આશીર્વાદ દાદાનું બરોબર કામ છેલ્લા સવાર સુધી અમે કરી બસ બરાબર આવવાના ને અહીંથી આવવાના પાછા આવશું તમને મળવા આ ઉંમરે પણ રંજનબેનને ઇન્ડિયા જવું હોય છે. હા કેટલાય વર્ષોથી ગમે તે કન્ડિશન હોય તેની, પણ ઇન્ડિયા આવવાનું ચૂકતા નથી. ત્યાં ભલે ને ત્યાં જઈને આપણે હોસ્પિટલમાં રહેવું પડે તો ત્યાં પણ ઇન્ડિયા આવી જાય છે અને મહાત્માઓના દર્શન કરી લે છે. એ એક બહુ મોટી ખૂબી છે. માઇક આપો. અમારા માટે તો દીકરા સમાન છે. બરાબર ને